Hello students, I am Thakur Bhakti from Saraswati International Academy. Friends, today we are going to learn in Standard 11 subject English. Today's our topic is supplement reader, read 10 the gambling match. મિત્રો આજે આપણે ગેમ્બલિંગ મેચ જોવાના છીએ. ગેમ્બલિંગ મેચની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે જે છૂકટાની રમત રમાઈ હતી તેની વાત છે. જોઈએ. Yudhishthira took from his neck a rope of lovely pearls. What do you stake? He asked. Against these gems of the southern ocean. He spoke proudly, and Duryodhana answered with anger, We too have jewels of value. He threw on the table of a jeweled girdle, a belt for waist, of a great beauty. Then Yudhishthira took the dice, a small cube used in games, and threw. They fell a 5 and a 4. Sakuni threw a 4 and a 6. Yudhishthira took from his neck a rope of lovely pearls. હવે યુધિષ્ઠિર એના ગળામાંથી એક મોતીનો હાર લે છે. વોટ ડુ યુ સ્ટેક? તેસી શરત મારી. હી આસ્ક્ડ, તેણે કહ્યું. અગેન્સ્ટ ધીસ જેમ્સ ઓફ ધ સાઉથર્ન ઓશિયન. શું? સાઉથર્ન ઓશિયનના જે રત્નો એ ફરી પાછા મૂકું છું. હી સ્પોક પ્રાઉડલી ગર્વ સાથે બોલ્યો. હી એન્ડ દુર્યોધન આન્સર્ડ વિથ એંગર. દુર્યોધન ગુસ્સાપૂર્વક દુર્યોધન જવાબ આપે છે, કહે છે, વી ટુ હેવ જ્વેલ્સ ઓફ વેલ્યુ, કે અમારી પાસે પણ એવા વેલ્યુએબલ એવા જ્વેલરી છે. હી થ્રુ ઓન ધ ટેબલ અ જ્વેલ્ડ ગિર્ડલ ઓફ ગ્રેટ બ્યુટી. એ ગિર્ડલ એટલે કે અ બેલ્ટ ફોર વેસ્ટ, એટલે કે કમરમાં પહેરવાનો જે બેલ્ટ છે એ વેલ્યુએબલ જ્વેલરીનું છે તે એણે મૂક્યું. ધેન યુધિષ્ઠિરા ટુક ધ ડાયસ. પછી યુધિષ્ઠિર ડાયસ લે છે. એન્ડ થ્રુ, એ ફેંકે છે. દે ફેલ અ 5 એન્ડ અ 4. કેટલા પડે છે? 5 અને 4. શકુની થ્રુ અ 4 એન્ડ 6. શકુની નાખ્યો, એને શું પડ્યા? 4 અને 6. કોણ જીત્યું? શકુની. આગળ જોઈએ. ધ પર્લ્સ આર યોર્સ, સેડ યુધિષ્ઠિર એંગ્રીલી. યુધિષ્ઠિર ગુસ્સાપૂર્વક બોલ્યા. શું બોલ્યા? ધ પર્લ્સ આર યોર્સ, બટ યોર વેલ્થ ઇઝ નો મેચ ફોર માઇન. Stake the 1,000 jars of gold in my treasury against the weight in gold. હવે પેલો શું કહે છે? બટ યોર વેલ્થ ઇઝ નો મેચ ફોર માઇન, કે તારી જે વેલ્થ છે, સંપત્તિ છે, એ મારી આગળ કંઈ જ નથી. આઈ સ્ટેક ધ 1,000 jars of gold in my treasury against their weight in gold, કે આ ગોલ્ડની જગ્યાએ હું મારા 1,000 jars of gold મૂકું છું. શકુની થ્રી ફર્સ્ટ. શકુનીએ પહેલાં ફેંક્યું. અ 3 and a 2. સ્યોરલી આઈ કેન બી ધેટ, એક્સક્રીમ યુધિષ્ઠિર એંગ્રીલી. એંગ્રીલી કહે છે, કાને તો હું હરાવીશ જ. હી shook the box and threw, but the dice were loaded and they fell a 3 and a 1. ફરી હારે છે યુધિષ્ઠિર. બરાબર. આગળ જોઈએ. This is trickery, I am sure, said Yudhishthira, and he picked up the dice and looked at them closely. હવે યુધિષ્ઠિરને શંકા જાય છે કે આની અંદર કશું એમણે ટ્રીક કરી છે, અને એ ડાયસને લે છે અને એને ક્લોઝલી નજીકથી જુએ છે. હી કુડ ફાઇન્ડ નથિંગ રોંગ, અને એ કોઈ પણ ખોટું એની અંદર છે એવું એ જોઈ શકતો નથી. ફોર ધેર વર વેરી સ્કિલફુલી મેડ. એની પાછળ કારણ એ છે કે એ ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યા હતા. આગળ જોઈએ. સિન્સ યુ ડુ નોટ ટ્રસ્ટ અસ, સ્નેડ સ્માઇલ કનિંગલી. શકુની. હવે શકુની એ કપટથી હાસ્ય કરે છે અને કહે છે કે સિન્સ યુ ડુ નોટ ટ્રસ્ટ અસ, કે હજી સુધી તને અમારા પર વિશ્વાસ નથી. બરાબર. બ્રિંગ અધર ડાયસ, કે બીજું ડાયસ લાવો. વી શેલ બીટ યુ વોટ એવર યુ ડુ, કે હું તમને હરાવીશ ગમે તે તમે કરો. The boastful words young Yudhishthira into reckless anger
ડુ યુ ડેર ટુ સે ધેટ? હી ક્રાઇડ. હવે The boastful words stung Yudhishthira into reckless anger. હવે આજે એના વર્ડ જે છે કોના? શકુનીના, બરાબર, એ યુધિષ્ઠિરને ગુસ્સો લાવે છે. ડુ યુ ડેર ટુ સે ધેટ? કે આ કહેવાની તારી હિંમત? હી ક્રાઇડ. પ્લે ઓન, વી શેલ સી. કે રમત ચાલુ રાખો, આપણે જોઈશું. દુર્યોધન સ્માઇલ કરે છે. અ ક્રુઅલ સ્માઇલ ઓફ ટ્રિમ્ફ એટલે વિક્ટરી. એ જીતની ક્રુઅલ સ્માઇલ હતી. હી એન્ડ શકુની હેડ પ્લાન ટુ રાઉઝ યુધિષ્ઠિરા એંગર બીકોઝ they knew that when he was angry he would grow reckless and obstinate and that his ruin would be easy. હવે પેલા યુધિષ્ઠિર અને શકુની એના ગુસ્સાને વધારવા માંગતા હતા યુધિષ્ઠિરના, કારણ કે એ લોકો જાણતા હતા કે ગુસ્સામાં જ્યારે હોય ત્યારે કશું પણ વિચારતો નથી, બરાબર, અને એને હરાવવો એ ખૂબ જ ઇઝી થઈ જાય છે. શકુની ડીડ નોટ સ્માઇલ. શકુની સ્માઇલ કરી શકતો નથી. ડીડ નોટ સ્માઇલ, એ હસતો નથી. હી ન્યૂ ડેટ હી વુડ બીટ યુધિષ્ઠિરા with his magic dice and every throw. So he answered in a cold, calm voice in a way that made Yudhishthira still more angry. હવે જે શકુની છે ગુસ્સે થતો નથી, પરંતુ એવી રીતે શાંત અવાજે, ધીમા અવાજે બોલે છે કે જેથી યુધિષ્ઠિર વધારે ગુસ્સો કરે. અ ટ્રુલી ગ્રેટ મેન હી સ્નેડ. કે ખરેખર સાચો માણસ છે. હી સ્નેડ એટલે કે એ રીતે મજાક ઉડાવતા કહે છે. ડઝ નોટ લોસ હિઝ ટેમ્પર બીકોઝ હી ઇઝ બીટન એટ પ્લે. શું કે અ ટ્રુલી ગ્રેટ મેન જે હોય તે ડઝ નોટ લોસ હિઝ ટેમ્પર, તેનો કોઈ દિવસ ગુસ્સો કરતો નથી તેવો માણસ. બીકોઝ કારણ કે હી ઇઝ બીટન એટ પ્લે. સચ કારણ કે તે હારી ગયો છે, તેથી આવા માણસ હોય તે ગુસ્સા કરતા નથી. સચ કન્ડક્ટ ઇઝ અનવર્ધી ઓફ યુ ગ્રેટ સન ઓફ પાંડુ. શું કે અમુક પ્રકારનું બિહેવિયર, વર્તન કરવું એ તારા માટે યોગ્ય ન કહેવાય. કોને કહે છે? પાંડુના પુત્ર એવા યુધિષ્ઠિરને. ઓકે, આગળ જોઈએ. આઈ વિલ ટીચ યુ મેનર્સ એટ ધ પ્રોપર ટાઈમ. કે હું તને યોગ્ય સમયે મેનર્સ શીખવીશ. યુ ચીટિંગ ડ્રગ asked Yudhishthira furiously. To the play I stake my splendid car of gold drawn of 8 horses, white as the moonlight, swift as the wind. હવે ખૂબ જ ભવ્ય એવી કાર મૂકે છે એમાં. ઓકે, આગળ જોઈએ. Once more the dice rattled and Sakuni won. ફરી પાછો શકુની જીતી જાય છે. યુધિષ્ઠિરા સ્ટેક the 100,000 singing girls of his palace. એના મહેલની 1,000 જેટલી સિંગિંગ ગર્લ્સ, બરાબર, તેને મૂકે છે. વોટ ધેર વિથ ધેર રીચ રોબ્સ એન્ડ જ્વેલ્સ. તેમને ખૂબ જ મોંઘા એવા રોબ્સ પહેર્યા છે, કપડાં અને જ્વેલર. શકુની વોન. શકુની જીતી જાય છે. ધ કિંગ સ્ટેક્ડ અ મેન સર્વન્ટ. હવે પછી રાજા એ શું મૂકે છે? મેન સર્વન્ટ. હિઝ વેલ એલિફન્ટ્સ, હિઝ બેટર કાસ્ટ, ધ સ્પ્લેન્ડિડ હીરોઝ horses which filled his stables, his disciplined victorious army. આ બધું જ એ મૂકી દે છે. ઓલ ધીસ હી લોસ્ટ. અને બધું જ હારી જાય છે. લાસ્ટ ઓફ ill he flung away the last and finest of jewels and these two passed into the hands of the smiling triumphant Duryodhan. બરાબર, તો આ રીતે એક પછી એક બધી જ વસ્તુ હારતો જ જાય છે. The excitement in the hall rose high. હવે હોલની અંદર એક્સાઇટમેન્ટ વધી છે, આતુરતા. All other play had ceased. બધા જ જે પ્લે છે એ બંધ થઈ ગયા. એન્ડ પ્લેયર્સ ક્રાઉડેડ રાઉન્ડ યુધિષ્ઠિરા ટેબલ. અને પ્લેયર જે છે એ બધા યુધિષ્ઠિરના ટેબલ પર ઊભા રહી ગયા. When he had lost his jewels, Yudhishthira sat back in his seat in silent rage, staring helplessly before him. હવે
આ બધા યુધિષ્ઠિર એ હારેલો છે, તેથી એ એકદમ સાયલેન્ટ ગુસ્સામાં બેસી ગયો. વિદુરા અનેબલ ટુ એન્ડ્યોર ધ સીન એની લોંગર એપ્રોચ ધૃતરાષ્ટ્ર. હવે વિદુર જે છે એ હવે એનાથી આ જોઈ શકાતું હતું નહીં, તેથી એ કૌરવના પિતા ધૃતરાષ્ટ્ર પાસે ગયા. ધ બ્લાઇન્ડ કિંગ વોઝ સ્પીયરિંગ ટુવર્ડ્સ ધ પ્લેસ વેર હી ન્યૂ દુર્યોધન stood and grinning, smiling with satisfaction of the victory of his son. હવે આ બાજુ વિદુરે એના ભાઈ ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, પરંતુ ધૃતરાષ્ટ્રને તો પેલા એના જે કૌરવો એટલે કે દુર્યોધન રમતા હતા, બરાબર, તો ત્યાં એનું ધ્યાન ત્યાં છે અને તે સંતોષ અનુભવે છે, કારણ કે એના સન એ જીતે છે. મહારાજ સેડ વિદુરા ટુ હિઝ બ્રધર. હવે એના ભાઈને વિદુર કહે છે કે મહારાજ, આઈ બેગ યુ ટુ બી વોર્ન, કે હું તમને વોર્ન કરવા માંગુ છું. યુ લવ દુર્યોધન, કે હું જાણું છું કે તમે દુર્યોધનને લવ કરો છો. But you know well in your heart that his weakness and greed are the cause of your risk. But you know well in your heart that his weakness and greed are the cause of your place. કે એની જે વીકનેસ છે, નબળાઈઓ છે, અને ગ્રીડ છે, લોભ વૃત્તિ, એના કારણે તમને વિઘ્ન આવી શકે એમ છે. બી વાઇઝ ઇન ટાઈમ, કે સમયમાં તમે સમય મુજબ સમજી જાઓ. ગીવ અપ ધીસ જેકલ ઓફ એવિલ ઓમેન મીન્સ સાય ઓફ બેડ લવ એન્ડ વિન ધ સપોર્ટ ઓફ ધ પાંડવાસ. હવે આગળ કહે છે કે ગીવ અપ ધીસ જેકલ એટલે શિયાળ, ઓફ એવિલ ઓમન, કે આ પ્રકારનું તમે જે કાર્ય છે એ છોડી દો, કારણ કે એની પાછળનો સાઇન એટલે કે ઈશારો છે. એન્ડ વિન ધ સપોર્ટ ઓફ ધ પાંડવાસ, અને એ શાનો ઈશારો છે તો બેડ લકનો. ઓકે, અને પાંડવો જીતે તે માટે તેમને સપોર્ટ કરો. Those tigers of men who will defend the house of Bharat against all its foes means દુશ્મન, કે those tigers આ જે છે એ બધા એવા છે કે ભારતને એમના દુશ્મનોથી બચાવી શકે એવા છે. ડુ યુ વિશ ટુ ડાય ડેટ યુ ટુ પ્રોવોક ધેર એંગર. શું કે ડુ યુ વિશ ટુ ડાય ડેટ યુ શુ પ્રોવોક ધેર એંગર. ધ બ્લાઇન્ડ ઓલ્ડ કિંગ સેટ સાયલેન્ટ. પરંતુ પેલા જે બ્લાઇન્ડ ઓલ્ડ કિંગ છે એ એકદમ સાયલેન્ટ બેસેલા હતા. હિઝ ફેસ હિડન ઇન હિઝ હેન્ડ. એના હાથો વડે એમનો ફેસ જે છે એ ઢંકાયેલો હતો. વિદુરા ટર્ન ટુ ધ ગેમલર્સ. વિદુર ગેમલર પાસે આવ્યા. હિયર મી પ્રિન્સેસ ઓફ ધ હાઉસ ઓફ ભારત, કે ભારતના એવા જે પ્રિન્સેસ રાજકુમારો છે એ મને સાંભળો. ધીસ મેચ ઇઝ બ્રિંગિંગ ruin ટુ સમ એન્ડ hatred ટુ ઓલ, કે આ જે ગેમ છે એ કેટલાકને નુકસાન કરશે, પરંતુ એ બધાનો જ આખરે વિનાશ કરશે. ધીસ મેચ ઇઝ બ્રિંગિંગ ruin ટુ સમ and hatred to all. Duryodhan, you are leading your father and brothers to disaster. You will save you when the sons of Pandu seize their weapons to take revenge for their wrongs. Maharaj, it is plain to all that Sakuni cheats Yudhishthira. Order him to stop this dangerous game. હવે આગળ શું કહે છે કે મહારાજ, તમે આ ડેન્જરસ ગેમને રોકવાનો આદેશ આપો. Still Dhritarashtra sat silent. હજુ સુધી ધૃતરાષ્ટ્ર તો સાયલેન્ટ જ બેસેલા છે. But Duryodhan retorted angrily, Uncle, we know that you always favor the Pandavas. પરંતુ યુધિષ્ઠિર પેલા
વિદુરને કહે છે કે અંકલ અમે જાણીએ છીએ કે તમે હંમેશા પાંડવોનો પક્ષ લો છો. ઇન શેલ્ટરિંગ યુ વી હેવ નરિશ્ડ સર્પન્ટ, કે તમને આશરો આપીને અમે તો સાપને પોષ્યો. વી હેવ હાઉસ્ડ યુ એન્ડ befriended you, yet you turn against us. You actually advised my father to destroy his own son. Begone. You have gone too far in your abuse. શું કે આગળ કે વી હેવ હાઉસ્ડ યુ, કે અમે તમને ઘર આપ્યું અને તમને રાખ્યા. યેટ યુ ટર્ન અગેન્સ્ટ અસ, છતાં પણ તમે અમારી સામે છો. યુ એકચ્યુઅલી એડવાઇઝ માય ફાધર ટુ ડિસ્ટ્રોય હિઝ ઓન સન, કે તમે ખરેખર મારા ફાધરને પોતાના જ સન માટે ઉકસાવી રહ્યા છો. બાયગોન, યુ હેવ ગોન ટુ ફાર ઇન યોર એબ્યુઝ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળની સ્ટોરી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.